2025 ફિલ્ડ વિઝિટમાં આપણે આવ્યા છીએ તો વેરાયટી વિશે થોડું જાણશું અને ખેડૂતનો અભિપ્રાય પણ લેશું. તો તમારું નામ શું વડીલ? દિનેશભાઈ ધીરુભાઈ. દિનેશભાઈ ધીરુભાઈ, ગામ ચકમપર, તાલુકો બોટાદ. બોટાદ. હવે તમારો મોબાઈલ નંબર એક બોલી જાઓ. 9714237008. બરોબર છે. હવે આપણે આ કઈ કંપનીની કઈ વેરાયટી વાવેલી છે? વીડિયો વંદન સીડ્સ નું વીડીએન વાવેલું છે. અને કેટલા વીઘાનું વાવેતર કર્યું છે? 15 વીઘાનું. 15 વીઘાનું. હવે તમે આ વર્ષે જ વાવેતર કર્યું કે ગયા વર્ષે પણ વાવેતર કરેલું? ગયા વર્ષે હોતો. ગયા વર્ષે કર્યું તું, તમને સારું લાગ્યું એટલે આ વર્ષે ફરી વખત વાવ્યું. હવે આપણે અહીંયા ઉભા છીએ તો આપણે આ એક છોડ દેખાડવાની ટ્રાય કરશું. આ છોડમાં આપણે અત્યારે અહીંયા ઝીંડવા ગણ્યા તો 82 ઝીંડવા થયા અત્યારની પોઝિશનમાં. બીજા ચાપકા અલગ, ખાલી ઝીંડવા 82 ઝીંડવા થાય છે આ છોડની અંદર. આ એક જ છોડમાં ગણ્યા છે. એટલે ગયા વર્ષે વાવ્યું હતું એટલે તમને સારું લાગ્યું? સારું લાગ્યું. બરોબર. પછી આજુબાજુમાં બીજા કોઈ વાવેતર આનું કરેલું છે? કરેલું છે પણ આગા છે થોડા કરેલા છે. બરોબર. આગળમાં તમારું આપણું જોઈને જ લીધેલું. તમારું ફિલ્ડ ગયા વર્ષે જોઈ અને બધાએ વીડીએન વેરાયટી લીધેલી. એટલે આ વેરાયટી થી તમને સંતોષ કેવો છે? સંતોષ હતો એ હાટું લીધો. તો બીજા ખેડૂતને તમે શું ભલામણ કરવા માંગો છો? આપણે લેવાનું કેવી છે? આ વેરાયટી વાવવા જેવી વેરાયટી છે. બરોબર. અને આમાં કપાસનો વજન કેવો થાય છે? સારો વજન આવે. સારા વજન વાળું થાય છે ને? વજન પૂરે છે? બરોબર. તો તમે બીજા ખેડૂતને એવું કહેશો કે આ વેરાયટી વાવવી જોઈએ અને વાવશો પણ ખરા? આપણે કીધું છે ને કેવી છે. બરાબર. આપણે લેવરાવ્યું છે મનીષભાઈ પાસે. ઓકે. અને આ લીધું તો ક્યાંથી તમે આ વેરાયટી? આ મનીષભાઈ પાસે યમુનામાં એગ્રોમાં. યમુના એગ્રો રોશાળા, મનીષભાઈ દિયોરા. હા હા. ઓકે ઓકે.